એ તગડે મીંડે 30 એમી બનાવ્યો છે બ્રિજ ઈ તો કેવી અજબ જેવી વાત છે મારા માણસ ને બે કાન મેં બનાવી દુકાન ઈ તો કેવી ગજબ જેવી વાત છે પણ મારું ગીત હું કામ ગાવ તમારે બે જ કાન છે તો પણ મારે કાક તો ગાવું કે નહીં આ ઈ હાસુ બ્રિજ બનાવ્યો નીચે દુકાન બનાવી અહીંયા રસ્તો હતો તો રસ્તો થોડો બંધ કરી દેવાય કોકને વસ્તુ લેવી હોય તો અહીંયાથી હાલવા દેવાના અને વસ્તુ ન લેવી હોય તો બ્રિજ ઉપરથી વયું જવાનું કા ભલા દાદા હા હું ભલા દાદા ભાગ કેમ બધો તમારી બાજુ મૂક્યો અને મારી બાજુ તો મીઠું ને મરચું ને એવું જ મૂક્યું એ તું ભાગ ખાઈ ગયો હોય તો હવે એમ થોડો હું ભાગ ખાઈ જાઉં તમે હામાં તો બેઠા પણ મારું ધ્યાન ન હોય ત્યારે તું ભાગ ખાઈ ગયો હોય તો યો બોલો મારી ઉપર તો વિશ્વાસ જ નહીં ખાવાની વાતમાં તારી ઉપર મને વિશ્વાસ ન આવે હો યો બોલો હું તમારી વાડીએ કામે રેલો છું થોડોક તો મારી ઉપર વિશ્વાસ રાખો તો પણ શાંતિથી બેહ ને એ હારું હે કેવો આવે છે હે લે આ બધું શું છે એ દુકાન બનાવી પણ રસ્તામાં દુકાન હું કામ બનાવી પણ એમે ક્યાં રસ્તો બંધ કર્યો પુલ તો બનાવ્યો ક્યાં છે પુલ આ તને પુલ ના દેખાતો હે આ પુલ છે હા એટલા બધા કાલા હું કાઢો હરખ ફુદુડા એ તારે વસ્તુ લેવી છે નકર પુલ ઉપરથી હાલતો થા એ મારે વસ્તુ નથી લેવાની આ તો પુલ ઉપરથી વિયા જાવ અહીંયાથી હાલું તો તમને શું વાંધો એ તો તારે દુકાનેથી વસ્તુ લેવી પડશે આ તો બાકીમાં જેટલી વસ્તુ આપી હોય ને એટલી આપી દે ના રે ના બાકીમાં કાઈ નહીં મળે હો. આ તો મારી પાસે પૈસા નથી આ તો પુલ ઉપરથી વિયા જાવ અહીંયાથી નથી હાલવાનું એ હારું ઓલા દાદા હું શું કહું જાવ હવે તમે ખાઈ તો લ્યો પણ મેં હમણાં તો ખાધું એ તો ઓલી વાડી આટો મારી આવો પણ ઓલી વાડીએ કાઈ કામ છે નહીં તો હું કામ જાવું એ તો ગામમાં એક આટો મારી આવો બધાને કહી આવો આપણે દુકાન બનાવી પણ બધા અહીંથી હાલશે એટલે બધાને ખબર પડી જાય આપણે દુકાન બનાવી જો બોલો દુકાનેથી આઘાત નહીં જાય મને ખબર છે તારે મને હુકામ આગો કાઢવો તારે ભાગ ખાવો ને એટલે તો પણ આપણે દુકાન હું કામ બનાવી એ પૈસા કમાવા પૈસા હું કામ કમાવા એ આપણે ખાવા ન જોવે તો પણ આ બધી વસ્તુ ખાવાની જ છે ને હાલો ને ખાવી તો પણ પૈસા કેમ આવશે પણ પૈસા શું કરવા એ આપણે ખાવા ન જોવે એટલે તો કહું છું ખાવાની વસ્તુ છે તો હાલો ને ખાવી ખોટી હું મહેનત કરવી એ તું સાનો માનો બે મગજ તપાઈમાં હે આમ બકુલભાઈ આવે તો એને કહી દેવાનું વસ્તુ લેવી હોય તો અહીંયાથી હાલવાનું નકર બ્રિજ ઉપરથી વયો જા એ હારો જો બોલો આ બધું શું છે એ દુકાન બનાવી પણ રસ્તામાં હું કેમ દુકાન બનાવી પણ એમી ક્યાં રસ્તો બંધ કર્યો બ્રિજ તો બનાવ્યો ક્યાં છે બ્રિજ આ તને બ્રિજ ના દેખાતો જો બોલો ખાટલા ગોઠવીને બ્રિજ બનાવ્યો હા બોલો જો હારું મગજ તમે વાપર્યું હું તારે હું વસ્તુ લેવી છે એ હું વસ્તુ લેવા નથી આવ્યો બે હવા આવ્યો એ તો અહીંયા નથી બે આવવાનું બ્રિજ ઉપરથી વયો જા એ હારું જો બોલો લસરપટ્ટી ખવાય એવો બ્રિજ બનાવ્યો હો ઓલા દાદા બકુલભાઈ તો લસર પટ્ટી ખાય એ લસણપટ્ટી નો ખાતો લસરપટ્ટી ખાવાની તો મજા આવે હો એ લસણપટ્ટી નો ખાતો લસણપટ્ટી ખાવા બ્રિજ નથી બનાવ્યો હાલવા બ્રિજ બનાવ્યો એ હારું ઓલા દાદા બકુલભાઈ વેફર લઈને વયા ગયા એ પૈસા તો દેતો જા ઉભો રહો તો તું શું છે ઓય બાપા વેફર લેતો કેમ દુકાનેથી વેફર લઈને આવ્યો હવે દુકાનેથી ક્યાં હું વેફર લઈને આવ્યો હું તો બ્રિજ ઉપરથી વેફર લઈને આવ્યો એ બ્રિજ ઉપર એની વેફર ટીંગાડી હતી બધાને ખબર પડે ને એની દુકાન બનાવી જો બોલો મને તો એમ કે બ્રિજ ઉપર કોકની વેફર પડી ગઈ છે લે હું વાહન આલે તે વેફર પડી જાય લાય વેફર એ હારું ઓય બાપા મફતમાં વેફર ખાવી હતી કા જો બોલો વેફર તો ન ખાવા મળી લસરપટ્ટી ખાધી અને બે ઢોલું ખાધી આમ ભોળા દાદા આવ્યા મફતમાં વેફર ખાઈ
બનાવી હતી. પણ તમે બ્રિજ ઉપરથી હું કામ હાલ્યા? એ હું જોતો તો બ્રિજ ઉપર હાલવાની મજા આવે ને એમ. ઠીક. હે ગુલાબજાંબુનો ડબ્બો ક્યાં ગયો? હે તો બકુલભાઈ ગુલાબજાંબુનો ડબ્બો લેતા ગયા લાગે. ઓય બાપા, બકુડો તો વેફર લઈ ગયો તો ગુલાબજાંબુનો ડબ્બો ક્યાં ગયો એ મને ના ખબર હો. હે અને એક બાજુ રહેતો. હે ઓય બાપા, ગુલાબજાંબુનો ડબ્બો હંતાડી દીધો. તારે ગુલાબજાંબુ ખાવા તા કા? તો પણ મને ભૂખ લાગી. તો પણ જા શાક રોટલા ખાઈ લે. પણ શાક રોટલા હમણાં તો ખાધા. તો પછી ભૂખ કેમ લાગે? એ સામે ભાગ પડ્યો એટલે ભૂખ લાગે. લ્યો બોલો, મારે તો કોની ઉપર વિશ્વાસ કરવો? બકુડો વેફર લઈ ગયો તો હું વેફર પાછી લઈને આવ્યો તો આને ગુલાબજાંબુનો ડબ્બો હંતાડી દીધો. હે આ મોટું વાહન આવે. પણ કઈ અવાજ તો નથી આવતો. એ મમરાભાઈ આવે. હે તો એને બ્રિજ ઉપર હાલવાની ના પાડવી પડશે, નકર બ્રિજ તૂટી જશે. આ ઈ હાસુ. હે આ બધું શું છે? એ જોવો ને, બ્રિજ બનાવ્યો અને નીચે દુકાન બનાવી. તમે દુકાન કામ બનાવી? એ પૈસા કમાવા. તમને ખબર છે મારે દુકાન છે તો તમે હું કામ દુકાન બનાવી? પણ તમારે તો ગામમાં દુકાન છે, એને તો વાડીએ દુકાન બનાવી. પણ તમે તે મારી દુકાને વસ્તુ લેવા આવતા, હવે તમે દુકાન બનાવી તો તમે થોડા મારી દુકાને વસ્તુ લેવા આવશો? તો પણ અમારે રૂપિયા નો કમાવા હોય. કીધું ને દુકાન બંધ કરી દેજો. દુકાન તો બંધ થાય જ નહીં. એ આમ થોડું હાલે, હું બધી વસ્તુ લઈને વયો જાઉં. વસ્તુ તમારે વેચાતી લેવી હોય ને તો કયો. મારે દુકાન છે, હું તમારી દુકાનેથી થોડો વસ્તુ વેચાતી લાવું. તો મમરાભાઈ અહીંયાથી વયા જાવ. ના રે ના, હવે તો હું બ્રિજ ઉપરથી જ હાલવાનો છું. ના ના મમરાભાઈ, બ્રિજ ઉપરથી ન હાલતા. ભલે ને બ્રિજ તૂટી જાય એમાં મને શું વાંધો? પણ દાદા બ્રિજને ટેકો રાખો. બસ બ્રિજ બસી ગયો. બ્રિજ નથી બસી ગયો, આપણે બસી ગયા. બ્રિજ તૂટ્યો તો આપણે ટળી જાત. આ ઈ હાસુ. હે ઈ મમરાભાઈ આવ્યા બ્રિજ ઉપરથી આવ્યા કે દુકાને થઈને આવ્યા? મને તો બ્રિજ ઉપર હાલવાની ના પાડતા હતા તો હું બ્રિજ ઉપરથી જ હાલ્યો. યો બોલો, અમને તો એમ કહેતા હતા કે બ્રિજ ઉપરથી જ હાલવાનું. પણ એને એમ થયું છે મારા વજનથી બ્રિજ તૂટી જાય છે એટલે મને બ્રિજ ઉપર હાલવાની ના પાડતા હશે. તો પણ હાલો ને, 2 ખાટલાનો બ્રિજ જ તોડી નાખવી. મને બ્રિજનો વાંધો નથી, દુકાનનો વાંધો છે. પણ 2 ખાટલાનો બ્રિજ તૂટશે ને તો જ દુકાન તૂટશે, અને દુકાન તૂટશે તો જ ભોળા દાદાની માનસિક તૂટશે. આ ઈ હાસુ. તો મને એક વિચાર આવ્યો. હું ઓલા આવો. આ એમ થાય. હાલો. હે ભોળા દાદા, પેટીમાં કાંઈ વસ્તુ નથી તો પેટી અહીંયા હું કામ મૂકી? એ પૈસા મૂકવા. પણ હજી કોઈ કાંઈ વસ્તુ લેવા નથી આવ્યું તો એટલા બધા પૈસા કેમ આવશે? આ દુકાનનું કાંઈ નક્કી ન હોય. જો દુકાન હાલી જાય ને તો એટલા પૈસા તો ઘડીકમાં આવી જાય. આ ઈ હાસુ. હે આમ કેહા કાકા કાક વસ્તુ લઈને આવે છે. એ ક્યાં ઉભો તો? ગામમાંથી હું વસ્તુ લાવ્યો? મીઠું. તો પણ એમી મીઠું વેચવી સી, અહીંથી લઈ લેવાય ને. એ હું બાકીમાં મીઠું લાવ્યો, તું બાકીમાં આપે? ના રે ના, બાકીમાં કાંઈ વસ્તુ નહીં મળે હો. તો પણ શાંતિથી દુકાનમાં બેહને. ભોળા દાદા, આપણે દુકાન બનાવી ને ઈ કેહા કાકાને ગમતું ના. મને ખબર છે, એને ઈર્ષ્યા થાય. મને હું ઈર્ષ્યા થાય? પૈસા હોય તો મોલ બનાવીને, મને હું વાંધો? ભોળા દાદા, હું તો હું કહું, બધા હારે હારા હારી રાખવી જોવે તો દુકાન હાલે. હે ઓય બાપા, તું નો તું કે અને પાછો મને સલાહ આપે. પણ મને તો એવો વિચાર આવ્યો એટલે કીધું. સાનો મનો બેહને. ભર્યો તો. એ પૂરું કરું કામ દોડાદોડી કરો. એ એમી તો અડવાનો જા રમવી. એ આમ બીજા રમો જાઓ. એ અમારા પુલ ઉપર જ રમવું છે. ઉભા રહ્યો તો. એ પુલ તૂટશે ને તો અમે ટળી જાહું. ભલે ને તમે તળી જાવ, એમાં અમને શું વાંધો? હે ઉભા રહો તો તમે એમ નહીં માનો. ભોળા દાદા આમ ગયા કે હું ગુલાબ જાંબુ ખાવ. ઉભા રહો તો. મને ખબર છે બ્રિજ બનાવ્યો ને ઈ તમને વાંધો નથી, દુકાન